પંચમહાલ જિલ્લામાં પવન સાથે આવેલા વરસાદના કારણે અમુક ખેડૂતોની અનેક આશાઓ પર પાણી ફરી વળ્યું છે, જ્યારે શહેરા તાલુકામાં પણ ઘણા બધા ખેડૂતોની ખેતરમાં રહેલ ડાંગરનો પાક જમીનદોસ્ત થતા ખેડૂતો હવે ચિંતામાં મુકાયા છે। જોકે 10 દિવસ પહેલા આવેલા ભારે વરસાદના કારણે મકાઈના પાકને પણ નુકસાન થયું હતું, તો હવે આ ડાંગરના પાકને પણ પવન સાથે આવેલા વરસાદના કારણે નુકસાન જવાની શક્યતાને પગલે ખેડૂતો રાજ્ય સરકાર પાસે મદદની આશા રાખી રહ્યા હતા। કુદરતના પ્રકોપ સામે ખેડૂતો હવે લાચાર બન્યા હોય તેવું લાગી રહ્યું છે। પવન સાથે વરસાદ ખૂબ જોરદાર અને આવેલો અને અમારા ખેતરમાં ડાંગર મકાઈ બધું જ નુકસાન તરીકે થઈ રહ્યું છે અને આ ડાંગર પડી ગઈ છે અને એ પાકને ખૂબ નુકસાન આવે। ઘાસ અને ડાંગર કોઈ કામ લાગે એવું નથી, આને પશુ બી ખાઈ શકે એમ નથી, કેમ કે બધું સળી ગયું કોઈ ગયું એને પશુ બી ગંધાય એટલે ખાઈ જ નહીં શકે। આ પરિસ્થિતિ આવી રહી છે, અમારે હવે કેવી પરિસ્થિતિમાં જીવન ગુજારું અને આ ભગવાન કેવી રીતે અમારું કરી દે અમને કંઈક ખબર નથી પડતું। તો આગળ કંઈક અમારું કંઈક જીવન વધે અને ભગવાન જો ફરી ખેતી કરવા કે આમું જોઈએ તો સારું છે સાહેબ, બીજું કંઈ અમારી પાસે છે નહીં। રાજ્ય સરકાર જો અમારી સામે જોઈને કંઈક અમને જો થોડું મદદ કરે તો અમને ખૂબ આનંદ થાય અને બીજી ખેતી ફરી શિયાળુ કે કોઈ પાણીની વ્યવસ્થા કરીને અમે કંઈક આગળ વધીએ, કે અમારે ચોમાસું પાક અને આ જે ડાંગર હતી બધો પાક અમારે નિષ્ફળ અને ખલાસ થયો છે। બીજું તો શું કહીએ સાહેબ, અમારી પાસે કોઈ નથી અને અમારી પરિસ્થિતિ ખૂબ ગરીબ છે એવી છે। મહેનત મજૂરી કરીને અમે રોટલો સાંજે દાડે કંઈક ગુજારી કરતા કડિયા કામ કરીએ, આ કરીએ તે કરીએ એવું કરીએ છીએ।